જય જલારામ, જય શ્રી રામ. જલારામ બાપા વિશે સ્વામિનારાયણના એક સંતે નો બોલવાની વાત કરી છે કે અધૂરા જ્ઞાને એણે વાત કરી છે. વાત કર્યા બાદ તુરંત એણે માફી માગી, પણ એ માફીને લાયક નથી. અમારા ધર્મનું અમારું લાગણી દુભાણી છે. આ સંતશ્રીને અમારું નમ્ર નિવેદન છે કે વીરપુર જઈ અને જલારામ બાપાના ચરણોમાં શીશ નમાવે. ભોજલરામ બાપા જલારામ બાપાના ગુરુ હતા. રામ નામ પડવા સિવાય કોઈ વાત નથી. અને ગુજરાતના હરેક ખૂણે જલારામ બાપાના સંદેશા મુજબ એક જ વાત છે કે અન્નક્ષેત્ર ચલાવવું. એટલે આ સંતશ્રીને અમારું નમ્ર નિવેદન છે કે તુરંત ને તુરંત જલારામ બાપાના અને રામચંદ્ર ભગવાનના પગમાં માથું નમાઈ આવે વીરપુર જઈને. નકર ગુજરાતની અંદર હરેક ગામોની અંદર આવેદનપત્રો અને એમનો સખત ને સખત વિરોધ થશે. માફી માંગવાથી કામ પૂર્ણ થતું નથી. જય રઘુવીર. જય રઘુવીર, જય જલારામ. હું સાવરકુંડલાથી મહેશ મસરૂ, લોહાણા મહાજનનો સદસ્ય. અમને ગૌરવ છે કે અમે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના અને પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાના અંશજો છીએ. હમણાં તાજેતરમાં જ સુરત મુકામે આવેલ અમરોલીના જ્ઞાન પ્રકાશ, હવે સ્વામી કહેવાના લાયક તો નથી કારણ કે એણે બફાટ જ એવો કર્યો છે. એટલે આ જ્ઞાન પ્રકાશે જલારામ બાપા વિશે જે કાંઈ ટિપ્પણી કરી છે એ ખરેખર અયોગ્ય છે. જલારામ બાપાએ મર્યાદા પુરુષોત્તમ રામનું નામ અને એના ગુરુ ફતેપુરવાળા ભોજનરામ બાપા સિવાય કોઈની આજ્ઞા, કોઈના આશીર્વાદ લીધા નથી. અને લીધા હોય તો આશીર્વાદ એમણે આજ 205 વર્ષથી અન્નક્ષેત્ર ચલાવે છે. અને છેલ્લા 25 વર્ષથી જલારામ મંદિર વીરપુર ખાતે એક પણ રૂપિયો કોઈનો દાન ભેટ લેવામાં આવતો નથી. જ્યારે આપણા મંદિરોમાં તો પૈસા વગરની પ્રસાદ પણ મળતી નથી. તો આવાને સ્વામી પદેથી હટાવીને હું રઘુવંશી સમાજને એવી વિનંતી કરું છું કે આના વિરુદ્ધમાં બંધના એલોનોને એવું નહીં રાખવાના, પરંતુ ગામે ગામથી આ જ્ઞાન પ્રકાશની વિરુદ્ધ એફઆઈઆરો થાય, પોલીસ ફરિયાદ થાય, એફઆઈઆર થાય અને એમને ગામે ગામ પોલીસ એની ધરપકડ કરી અને એમને કાયદેસરની કાર્યવાહી કરે. જય જલારામ, જય રઘુવીર.